5 એવી આદતો મેં શીખી છે જે તમને 99% લોકો કરતાં બેટર બનાવશે. પહેલી અને છેલ્લી સૌથી ઇમ્પોર્ટન્ટ છે. ફર્સ્ટ એન્ડ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઇઝ કાઇન્ડનેસ, દયા. આપણા બધાની અંદર સારી એનર્જી હોય, ખરાબ એનર્જી હોય. આપણું કામ એ છે કે સારી એનર્જીને બૂસ્ટ કેવી રીતે કરવી, એક સારો માણસ કેવી રીતે બનવું. અને એ જે ઇમ્પ્રુવમેન્ટ છે ને એ તમારા કામમાં પણ દેખાશે, તમારા વ્યવહારમાં પણ દેખાશે. યુ વિલ ઓવરઓલ બીકમ અ બેટર પર્સન વિથ જસ્ટ કાઇન્ડનેસ. નંબર 2, ફોકસ. દુનિયાનો કોઈ પણ સક્સેસફુલ માણસ ફોકસ વગર સક્સેસફુલ બની જ ન શકે. સફળતાની ડિરેક્ટ ચાવી કોઈ હોય તો એ ફોકસ. બીજું કંઈ જ એક્ઝિસ્ટ નથી કરતું તમારી માટે. તમારે જ્યાં પહોંચવું છે એ તમારો ગોલ અને તમારું કામ. ભલે બોરિંગ લાગે, ડેઇલી, રિપીટેટિવલી, કન્સિસ્ટન્ટલી, જસ્ટ બી ફોકસ્ડ એન્ડ કીપ ડુઈંગ વોટ યુ હેવ ટુ ડુ. નંબર 3, સરાઉન્ડ યોર સેલ્ફ વિથ સ્માર્ટ પીપલ. સારા લોકો, સ્માર્ટ લોકોની સાથે રહો. મોસ્ટલી છે ને આપણે સ્માર્ટ લોકોથી ડરતા હોઈએ છીએ કે યાર એ લોકોના સરાઉન્ડિંગમાં હું જઈશ તો આઈ વિલ ફીલ ડમ. બટ ઇટ્સ ઓકે ટુ ફીલ ડમ. સમટાઇમ્સ ઇટ્સ કમ્પ્લીટલી ફાઇન ટુ ફીલ ધ ડમ્બેસ્ટ એન્ડ દેટ વિલ ઇવેન્ચ્યુઅલી વિલ મેક યુ ધ સ્માર્ટેસ્ટ. જેટલા સ્માર્ટ લોકોની સાથે રહેશો એટલા તમે તમારી જાતને વધારે ચેલેન્જ કરશો, તમને નવા આઈડિયાઝ મળશે. 4th, રિસ્ક ટેકિંગ એબિલિટી. આપણને છે ને નાનપણથી ફેલિયરનો ડર ઘુસાડી દીધો છે કોઈએ. એ ડરમાંથી બહાર નીકળવાનું છે. તમે જેટલી વાર રિસ્ક લેશો એટલા તમારા ચાન્સીસ વધશે સક્સેસફુલ થવાના, કંઈ નવું શીખવાના, નવી ઓપોર્ચ્યુનિટી લેવાના કે મોટું માણસ બનવાના. એટલે જેટલું વધારે બને એટલું વધારે અને જેટલી ઝડપથી બને એટલી ઝડપથી રિસ્ક લેવાનું શરૂ કરવું જોઈએ. ભલે ધીરે ધીરે સ્ટાર્ટ કરો. That will just explode your capacity. And 5th, the most important one, focus on positivity. દુનિયામાં કાંઈ પણ થાય તમારે એને પોઝિટિવલી જોવાનું. મેં તો ઘણા બધા સ્પિરિચ્યુઅલ પોડકાસ્ટ કર્યા છે. મેં ઘણી બધી વાર સાંભળ્યું છે સંતો પાસેથી કે જે મહાન સંતો થઈ ગયા એ લોકો યાર દુનિયાને એટલી અલગ રીતે જોવે છે કે ગમે તેટલી મોટી આફત આવી હોય, ગમે તેટલું મોટી સ્ટ્રગલ હોય, દે ઓલવેઝ થિંક કે આ ભગવાનની ઈચ્છા છે અને એમનો સંકેત છે કે આના કરતાં કંઈ સારું થશે. લુક એટ થિંગ્સ પોઝિટિવલી, કે આમાંથી હું સારી વસ્તુ શું ખેંચી શકું, આ આઉટકમને કેવી રીતે બદલી શકું. As soon as you start taking things positively, you will see there is abundance of opportunities. કે એક દરવાજો બંધ છે જ નહીં, બધા દરવાજાઓ ખુલ્લા છે. As long as you are looking at things positively. These are the 5 habits that I am cultivating in myself. બીજી ઘણી બધી વસ્તુ તમે કલ્ટિવેટ કરી શકો, ડેવલપ કરી શકો, પણ આ 5 તમારા હિસાબથી કરવી જ જોઈએ.